ઇન્શ્યોર કરવામાં આવશે। તો સમાચારમાં તરફ વાત કરીએ આપણે જામનગરની, તો વેનેઝુએલાના રાષ્ટ્રપતિ મહામહિમ ડેલ્સી રોડ્રિગઝનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું છે। મહાનુભાવે ઉષ્માભેર સ્વાગત કર્યું। રાષ્ટ્રપતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જામનગર આરટીઓ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ મહામહિમ ડેલ્સી રોડ્રિગઝ આજે જામનગરની મુલાકાતે પધાર્યા છે, ત્યારે તેઓનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવે ઉષ્માભેર તેમનું સ્વાગત પણ કર્યું હતું અને રાષ્ટ્રપતિના સ્વાગતમાં જામનગરના મેયર મોનિકા વ્યાસ, જિલ્લા કલેક્ટર પીબી પંડ્યા, વેનેઝુએલામાં ભારતના રાજદૂત પીકે અશોક બાબુ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈની વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી બાજુ આપણે વાત